વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમ 4 બિઝનેસ એકાઉન્ટ 4ની અંદર પ્રકરણ 2માં નાદારીના હિસાબો દાખલા નંબર 1 સ્વાધ્યાયનું જોઈશું. એની રકમ મિત્રો આ પ્રમાણે છે. કમનસીબે 31 ડિસેમ્બર 2024ના રોજ નાદારી કરી તેનું સ્થિતિદર્શક નિવેદન નીચે મુજબ હતું. સંપૂર્ણ સલામત લેણદારો 200 રૂપિયા છે અને ઉપજેલ એની સામે મિલકત છે 300ની, એમાં 200 રૂપિયા ઉપજ્યા છે. પાછળ એની આ રીતની રકમ છે. મેં પાછળની રકમ આગળ લખી નાખી છે, કીધું પાછળ ન લેવું પડે પણ છતાં લઈ લીધું છે. બાકી આ રીતની રકમ છે, તમે જોઈ લો. સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું બનાવવાનું છે. તો મિત્રો એના જવાબમાં જોઈએ તો સૌથી પહેલાં સ્થિતિદર્શક નિવેદન શું છે? સ્થિતિદર્શક નિવેદન. તો સ્થિતિદર્શક નિવેદન આ પ્રમાણેનું બને છે. દેવા સાઈડ જાય તો બિનસલામત લેણદારો દાખલાની અંદર 80,000 આપેલા છે. બિનસલામત લેણદારો દાખલામાં 80,000 આપેલા છે. બિનસલામત લેણદારો અને 7,000ની વટાવેલી હુંડી છે એ ચૂકવવી પડશે. બરાબર છે. એટલે બિનસલામત લેણદારોમાં 87,000 રૂપિયા થશે. 80,000 તો છે જ અને વટાવેલી હુંડી 7 એટલે 87,000. હવે લિસ્ટ બી મુજબ સંપૂર્ણ સલામત લેણદારો. તો મિત્રો એને સંપૂર્ણ સલામત લેણદારો પાછળ રકમ તમને આપેલી છે. એની અંદર 200ના છે ને ગીરો મિલકત 300ની છે. સંપૂર્ણ સલામત લેણદારો કેટલા છે? 200 રૂપિયાના. એની સામે ગીરો મિલકત 300ની એટલે 100 રૂપિયા આપણને તૂટ થયું. 200 એને લઈ લીધી પણ આપણે તૂટ પછી તૂટ ખાતે લઈ જશું. ક્યાં લઈ જશું? તૂટ ખાતે. એ આપણે પછી યાદ રાખશું. બીજું મકાન પર ગીરો લોન છે 20,000 રૂપિયાની, જે આપણે રકમમાં જોઈશું તો આવશે. મકાન પર ગીરો લોન છે કેટલી છે? 20,000 રૂપિયા. આ રે મકાન પર ગીરો લોન 20,000 રૂપિયા. એટલે એ સંપૂર્ણ સલામત લેણદાર કહેવાય. બરાબર છે. તો સંપૂર્ણ સલામત લેણદારોમાં મકાન પર ગીરો લોન 20,000, મકાનના ઉપજા છે 22,000, તો વધારો 2,000 થયો. એ વધારો આપણે સામે લઈ જઈશું. અહીંયા 2,000 રૂપિયા લિસ્ટ બી મુજબ વધારો સામેથી લાવ્યા 2,000 રૂપિયા. એ આપણે જ્યારે લિસ્ટ બનાવશું ને ત્યારે 2,000 રૂપિયા લઈ ગયા. બરાબર છે. તો મિત્રો લિસ્ટ એ મુજબ નક્કી થઈ ગયું. લિસ્ટ બી મુજબ સંપૂર્ણ લેણદારો 200 રૂપિયાના હતા, ચૂકવાઈ ગયા. 100 રૂપિયા ખોટી તૂટ ખાતામાં લઈ જશું આપણે. પછી ગીરો મકાન પર ગીરો લોન હતી એ સંપૂર્ણ કહેવાય, કારણ કે એના અમે મકાનના 22,000 રૂપિયા છે એટલે 20,000નું હતી લોન. એમાં 22,000 ઉપજેલ મકાન, તો વધારો થયો 2,000 રૂપિયા. એ આપણે અહીંયા સામે લઈ આવ્યા. બરાબર, સામે લઈ આવ્યા. હવે લિસ્ટ સી મુજબ સંપૂર્ણ અપૂર્ણ સલામત કેટલા છે? 80,000. અહીં રકમ ઉપર લખેલ છે. અપૂર્ણ સલામત શેર ઉપર છે કેટલા છે? 80,000 રૂપિયા. કેટલા છે? 80,000. તો 80,000 રૂપિયા છે એ આપણે લખશું. અને સામે શેરના ઉપજ્યા છે 32,000 એટલે આપણે 48,000 દેવા પડશે. એ શેરના બાદ કરશું. 32,000 ઉપજ્યા ને, શેર જામીનગીરી તરીકે હતું, શેરના શું કરશું આપણે? બાદ કરશું એટલે 48,000 રહ્યા. હવે લિસ્ટ ડી મુજબ આપણે આવીએ તો પસંદગીના લેણદારો 80,000 છે. કેટલા છે? 80,000.
દાખલાની અંદર આપ્યા છે. પસંદગીના લેણદારો 80,000 જોઈ લો, આપ્યા છે પસંદગીના લેણદારો 80,000. તો પસંદગીના લેણદારો આપણે 80,000 અત્યારે લખી છે. 71,800 પછી લેશું, અત્યારે આપણે 80,000 આટલા લખશું. એટલે તમારે આખી સાઈડ જુઓ. બિન સલામત લેણદારો 8700 રૂપિયા, પછી સંપૂર્ણ સલામત લેણદારો ચૂકવાઈ ગયા છે બધાએ, એટલે આઉટસાઇડમાં કોઈ રકમ નહીં આવે, બરાબર. સામે જામીનગીરી હતી એટલે સંપૂર્ણ લેણદારમાં હંમેશા કોઈ ના આવે, કારણ કે જામીનગીરી પૂરેપૂરી હોય. અને લિસ્ટ સીમાં અપૂર્ણ લેણદારો 80,000માં 32,000ના શેર ઉપર હતા, તે 32,000 ચૂક્યા, બાકી 48,000 ચૂકવાના બાકી રહેશે. અને પસંદગીના લેણદારોને આપણે પછી સામેની સાઈડ કરી તે વધે એટલે આપણે એને ચૂકવશું. તો હવે મિત્રો આપણે આવી મિલકતને દેવા બાજુ લિસ્ટ ઈ મુજબ મિલકતો જુઓ. તમે રકમમાં જોતા જજો. બેંક સિલક 200 છે એટલે 200 રૂપિયા છે દર્શાવેલ કિંમત ઉપજી. યંત્રો 30,000ના પણ ઉપજ્યા 4,000. ફર્નિચરને ફિક્ચર 6,000ના પણ ઉપજ્યા 3,000. પરચુણાની મિલકતો 7,000 પણ ઉપજ્યા 6,000. મોટરકાર 10,000 અને સ્ટોક 1,19,700 પણ ઉપજ્યા 19,800. એટલે મિલકતોનો ઈનો સરવાળો 43,000 થાય, બરાબર. મિલકતોમાં મકાનને શેર નહીં આવે, કારણ કે દેવાઈ ગયા છે. બાકી વધેલી મિલકતો લેવાશે. આપણી કને મિલકતોના 43,000 આવ્યા. હવે ઈનો સરવાળો જોઈએ તો લિસ્ટ ઈ એફ મુજબ, લિસ્ટ ઈનો સરવાળો 43,000 થઈ ગયો. હવે ઈ પછી એફ આવે. એફ મુજબ દેવાદારો સદર 10,000 તો 10,000 ઉપજશે. રકમમાં જોતા જજો, આપેલા જ છે. સંશયિત 50,000 પણ ઉપજશે 10,000 અને ઉપજ 40,000 એટલે ઉપજે કાંઈ નહીં. એટલે એફનો સરવાળો 20,000 થાય. એફનો સરવાળો કેટલો થાય? 20,000. લિસ્ટ મુજબ જ લીધેલા છે, એ ધ્યાન રાખજો. પછી લિસ્ટ જીવ મુજબ લેણી ઊંડી 6800 છે. તો લેણી ઊંડીના રકમમાં આપેલા છે 6800 અહીં રહ્યા, બરાબર છે. એ રૂપિયા 6800 આપણે લેણી ઊંડીના લીધા. અને વધારો આપણે 2,000 અહીંયા વધ્યો હતો, વધારો એ પાછો અહીંયા આપણે લિસ્ટ બી મુજબ લઈ આવ્યા સામે. ટોટલ સરવાળો 71,800 થાય. કેટલો થાય? 43,000 ને 20,000 63,000, 63,000 ને 8,800. તો 71,800 એનો સરવાળો આખો થશે, બરાબર છે, જમણી સાઈડનો. તો આપણી કને 71,800 રહ્યા. એ 71,800 આપણે પસંદગીના લેણદારને ચૂકવી દઈશું, બરાબર છે. એટલે હજી 8200 રૂપિયા ચૂકવાના બાકી રહે પસંદગીના લેણદારોને. એ એક લેણદારોને ચૂકવ્યા 71,800, એટલે આ સાઈડ થઈ ગઈ નીલ. આ સાઈડ શું થઈ ગઈ? નીલ. કાંઈ પણ વધ્યું નહીં. આપણે 71,800 આપણી કને હતા, એ અહીંયા પસંદગીના લેણદારોને ચૂકવી દીધા. હજી ચૂકવાના બાકી 8200 રહે. હવે આ સાઈડનું ટોટલ કરશો તો 1,43,200 થશે. હવે આ બાજુ તો નીલ છે, બરાબર છે, પણ તૂટ દર્શાવવી પડે એ જ ખાતા મુજબ. તો તૂટ લિસ્ટ એચ મુજબ કેટલી આવશે એ આપણે જોઈએ. 1,43,200 એ આપણે તૂટ ખાતાની લેટ જોઈ લઈએ. એટલે એ આપણે તૂટ લિસ્ટ એચ મુજબ 1,43,200, એટલે આ બાજુનો સરવાળો 1,43,200 આવ્યો અને આ બાજુનો સરવાળો 1,43,200 આવ્યો. એટલે હવે તમારે મિત્રો આ જોવું હોય સ્થિતિદર્શક નિવેદન તો જોઈ લો, બરાબર છે. તમે નજીકથી જોવું હોય તો પણ તમને બતાવી દઉં. દેવા લિસ્ટ એ મુજબ, પછી લિસ્ટ બી મુજબ, પછી લિસ્ટ સી મુજબ અને લિસ્ટ ડી મુજબ, પછી મિલકતો લિસ્ટ ઈ મુજબ, પછી દેવાદારો લિસ્ટ એફ મુજબ અને લિસ્ટ જી મુજબ અન્ય દેવા એટલે લેણી ઊંડી, અને પછી સામેથી વધારો કે ખોટ લઈ આવ્યો હોય તે સરવાળો, બરાબર છે. એ ચૂકવી દીધા. આપણી પાસે કાંઈ ન વધ્યું. હવે લિસ્ટ તૂટ મુજબ 1,43,200ની તૂટ લખી એટલે બંને બાજુ સરવાળો થઈ. હવે આપણે તૂટ ખાતું જોઈએ તો મિત્રો દાખલાની અંદર આ બધું આપેલું છે, જોઈ લઈએ. જો 1,00,000ની મૂડી છે, પછી 20,000 મૂડી પર વ્યાજ, 41,000 નફો છે અને ઉપાડ 1,70,200 છે. તો આપણે અહીંયા શરૂઆતની મૂડી
10,000 લખશું. પછી ગણ્યા પછીનો નફો 41,000, મૂડી પર વ્યાજ 20,000. પછી તૂટ છે, તૂટ સ્થિતિદર્શક નિવેદન મુજબ તૂટ 1,43,200 એટલે અહીંયા 1,43,200 તૂટ છે એ આપણે ક્યાં લઈ જશું? સ્થિતિદર્શક નિવેદનમાં. અહીંયા આપણે લઈ આવ્યા. બરાબર છે. આ બાજુ આપણે જોઈએ તો ઉપાડ 1,27,200 દાખલામાં આપી દીધેલો છે. હવે અન્ય ખોટમાં નકરાયેલી હુંડી 7,000ની. અન્ય ખોટમાં નકરાયેલી હુંડી કેટલી છે? 7,000ની. ક્યાંથી આવી? તો 14,000ની હુંડી લખેલી છે. અહીંયા લખ્યું જો 14,000ની. એમાં ચૂકવવામાં 7,000ની છે. ચૂકવવામાં કેટલી છે? 7,000ની. એટલે 7,000ની હુંડી છે એ શું આવશે? આપણે અન્ય ખોટમાં આવશે. 7,000ની ખોટ ગઈ. એ મિલકતોની ખોટની અંદર જો યંત્રોની ખોટ 26,000, ફર્નિચરમાં 3,000ની ખોટ ગઈ, પરચુરણ મિલકતમાં 1,000ની ખોટ ગઈ, અને ગાલખાદ લિસ્ટ એપ મુજબ 40,000ની થઈ. બરાબર છે. કેટલી થઈ? 40,000ની. પછી ગીરો મિલકત આપણે ખોટ ગઈ. ગીરો મિલકતમાં 100 રૂપિયાની. બરાબર છે ને. એ આપણે ગીરો મિલકત વખતે અહીંયા ડીથી લઈ આવ્યા છીએ. જો 100 રૂપિયાની તૂટ. 100 રૂપિયાની તૂટ લિસ્ટ બી મુજબ. આ 100 રૂપિયાની તૂટ. 300ની હતી મિલકત પણ 200 ઉપજ્યા. એ સંપૂર્ણ લેણદારોને 200 ચૂકી દીધા, પણ તૂટ આપણને 100 રૂપિયાની આવી. તો એ 100 રૂપિયા શું લખ્યું છે? તૂટ. અને સ્ટોકની ખોટ પણ 99,900 આવી. આપણને ખોટ એના કરતાં ઓછા ઉપજ્યા છે. બરાબર છે. તો ટોટલ આપણે આનું 26, 30,000 અને ખાલખાત છે 40,000. અને આનું લખશું અહીંયા આપણે 30,000. કેટલા લખશું? 30,000. બરાબર છે. ટોટલ ખોટ 30,000. પછી ગાલખાત લિસ્ટ મુજબ 40,000. અને આ 1,00,000 આ બે થયા અને 30,000 આના લીધા. બરાબર છે. અહીંયા 1,00,000 લખવા હોય તો 1,00,000 લખી નાખીએ. 30,000 ઉપરના ન લેવા હોય તો 1,00,000. કેટલા લખાશે? 1,00,000. બરાબર છે. એટલે ટોટલ થશે 3,04,200. કેટલી થશે? 3,04,200. આ રીતે. ઉપાડ 1,27,000. અન્ય ખોટ નકરાયેલી મૂડીની 7,000. યંત્રમાં 26,000ની ખોટ ગઈ મિત્રો. યંત્રો છે 30,000ના, ઉપજ્યા 4,000. ફર્નિચર છે 6,000ના, ઉપજ્યા 3,000. પરચુરણ દેવાદારો છે, પરચુરણ મિલકતો છે 7,000ની, ઉપજ્યા 6,000. 1,000 ખોટ ગઈ. પછી ગાલખાદમાં 40,000 ડૂબત છે એટલે 40,000 ઈ ગયા. પછી ગીરો ખત આપણે લઈ આવ્યા 100 રૂપિયાની ખોટી, અને સ્ટોકની કિંમત 99,900ની ખોટ ગઈ. બરાબર છે. 19,800 ઉપજ્યા 19,700ને બદલે. તો એ ખોટ એટલે આ બેનું ટોટલ 1,00,000 અને આ ત્રણનું ટોટલ 30,000. આ દેવાદારો અને ઉપરની આ ઉપાડ અને નકરાયેલી હુંડી, આ બધાનું ટોટલ તમે કરશો તો 3,04,200 થશે. કેટલું થશે? 3,04,200. આ બાજુ 3,04,200માંથી આ 3 આઈટમ બાદ કરો એટલે 1,43,200 ખૂટશે. એ શું આવશે? તૂટ આવશે. લિસ્ટ એ મુજબ તૂટ. એટલે તમારું તૂટ ખાતું આ રીતે સંપૂર્ણ થશે. જોઈ લો. બરાબર છે. એ તૂટ આપણે ક્યાં લઈ આવ્યા? સ્થિતિદર્શક નિવેદનમાં. એટલે સ્થિતિદર્શક નિવેદન પણ તમારું પૂરું થઈ ગયું. તો મિત્રો આ રીતે બધો જવાબ આવી જાય છે. બંને ખાતા મળી જાય છે. છતાંય તમને કોઈ જાતની તકલીફ હોય તો તમે કોમેન્ટ કરજો. જય સિયારામ.
જય દ્વારિકાધીશ.